એક ધારાસભ્યના પુત્ર દ્વારા આ યોજનાનો લાભ કયા આધાર પર લેવામાં આવ્યો તે સૌથી મોટો પ્રશ્ન છે। સામાન્ય ગરીબ લોકોને આવાસ યોજનામાં લાભ લેવા માટે અનેક દસ્તાવેજો રજૂ કરવા પડે છે, સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે, ત્યારે શું ધારાસભ્યના પુત્રને એ આવાસમાં લાભ લેવા માટે કોઈ નીતિ નિયમો લાગુ નથી પડતા? તેવો સવાલ એ આમ જનતા પછી પૂછી રહી છે। આ મુદ્દે કોંગ્રેસ સ્થાનિક કોર્પોરેટર આ બાબતની સઘન તપાસ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આ ઘટનાએ ભાજપની સરકારની પારદર્શિતા અને ગરીબલક્ષી યોજનાઓના અમલીકરણ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે। હવે જોવું એ રહ્યું કે આ મામલે સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે। તો બીજી તરફ મારો સવાલ એ ધારાસભ્યને પણ છે કે શું તમને નથી ખબર? તમે પણ ભારતીય જનતા પાર્ટીમાં છો, તમે એક ધારાસભ્ય છો, તમે પણ પીએમ સાહેબ તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમની આ યોજના પીએમ આવાસ યોજના એની વિગત તો તમને ખબર હોય, પણ છતાં પણ તમને ખબર છે છતાં પણ તમે વાત નહીં સ્વીકારો છો કે આવું થયું છે, તો કેટલો મોટો ગુનો કહેવાય? વિચાર કરો। શું ભારતીય જનતા પાર્ટીમાં હોવું એટલે બધું જ તમારા કામ થઈ જવા એવું માનો છો? શું તમે ભારતીય જનતા પાર્ટી અને સત્તા પક્ષમાં છો એટલે તમે ગરીબ મધ્યમ પરિવારનું છીનવી લેવા માંગો છો? કોણે આવો હક આપ્યો ભાઈ તમને કે તમે સત્તા પક્ષમાં રહીને ગરીબ અને મધ્યમ પરિવાર પાસેથી કંઈ પણ હોય છીનવી લેવામાં તમે માહિર છો ભાઈ? જે ગરીબનું છે એ ગરીબનું છે ભાઈ, અને સરકાર આપે છે, એ કોઈ ધારાસભ્ય કે એનો દીકરો નથી આપતો ગરીબને। પીએમ આવાસ યોજના છે એ વડાપ્રધાનની એક યોજના છે, એ દેશની એક યોજના છે જેમાં ગરીબ અને મધ્યમ પરિવારને ઘરો મળે છે કે જે લોકો બેઘર હોય, જે લોકો ગરીબ હોય, મધ્યમ પરિવાર હોય, તાણા તકનું કરીને ખાતા હોય એ લોકોને એ આવાસ યોજનામાં લાભ મળતો હોય છે। બાકી ધારાસભ્યો કોઈ ગ્રાન્ટમાં નથી ફાળવતા હો ભાઈ। ને તમારા પુત્રો જે લક્ઝુરિયસ લાઈફ જીવે છે, સારી એવી ગાડીઓમાં ફરે છે, મોજ કરે છે, મજા કરે છે, અને તમે એમાં આવાસ યોજનામાં તમને ફ્લેટ મળે, સાહેબ એક ગરીબ મધ્યમ પરિવારનું તમે છીનવી લીધું છે। આવા તો અનેક કિસ્સાઓ સામે આવે છે, જો કે નથી આવતા, અમુક વાર દબાવી દેવામાં આવે છે, પણ જ્યારે કોઈ ખુલ્લીને બોલે છે ને ત્યારે પુરાવા સામે આવે છે ને ત્યારે આપણને એવું થાય છે કે વાહ, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના પુત્રો પણ આવું કરી શકે। જો કે હજુ સુધી એક પણ એવી પ્રતિક્રિયા નથી આવી કે આમાં કોઈ કાયદેસરની કાર્યવાહી થાય, કારણ કે જે ધ્રોલ નગરપાલિકા જ્યાં લાગે છે એમના સત્તાધીશો ને એમના અધિકારીઓ દલ્લા તલ્લા કરે છે વાત નહીં જવાબ દેવામાં। કોની મિલી ભગતથી એમને ફ્લેટ દેવાયો, જે લિસ્ટમાં કઈ રીતે નામ આવ્યું એના સવાલ એના જવાબ તમારે દેવા પડે।